વાત આપણી એ છે કે ભગવાનના વાલા બનવા માટે, એના પ્રિય બનવા માટે જીવનમાં ભજન જરૂરી છે. અને ભજન જ માયાના બંધનથી છોડાવે, કર્મના બંધનથી જીવાત્માને મુક્ત કરે, ત્રણ પાપમાંથી જીવાત્મા મુક્ત થઈ જાય. એટલે કથા આ જીવને કલ્યાણકારી છે. મૃત્યુ બાદ પણ જીવાત્માને પરમ ગતિ આપે છે અને જીવતેજી ચાર પુરુષાર્થ એવં મનોકામનાની સિદ્ધિ આપે છે. મૃત્યુ બાદ પરમ ગતિ આપે. સુત પુરાણીને પ્રશ્નો કર્યા સૌનક ઋષિ, કેવો કોઈ એકે દાખલો કે મૃત્યુ બાદ કોઈને મુક્તિ મળી હોય એવો કોઈ એક દાખલો બોલે છે? અરે પાપીમાં પાપી જીવાત્મા હોય એને પણ મુક્તિ આપે. કેવા કેવા પાપ કર્યા હોય, કે જે દુરાચારી હોય, દુષ્ટ હોય, માત પિતાનો જેને દોષ કર્યો હોય, દંભિક હોય, હિંસક હોય, પોતાના નિજ ધર્મથી જે વિમુખ થયેલો જીવાત્મા હોય, ભયંકરમાં ભયંકર પાપી જીવાત્માને પણ આ ભગવાનની કથા મુક્તિ આપે. સુત પુરાણી કહે છે કે એનો એક દ્રષ્ટાંત, એક દાખલો છે. આચિત કિરાત નગરે બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ, દરિદ્રો રસ વિક્રેતા, વેદ ધર્મ પરામુખ, સંધ્યા સ્નાન પરિભ્રષ્ટો વૈશ્યવૃત્તિ પરાયણ, દેવરાજ ઇતિ ખ્યાતો વિશ્વ જનવંચક. કિરાત નગરીમાં એક બ્રાહ્મણ, પણ કેવો છે? પહેલા જ કે જ્ઞાન દુર્બલ, અજ્ઞાન, જ્ઞાન છે નહીં, દરિદ્ર છે. ધનનો દરિદ્ર સારો, પણ મનનો દરિદ્ર સારો નહીં. ધનથી દરિદ્રતા હોય તો ઠીક છે, આ મનથી દરિદ્ર છે. ધંધો શાનો બોલો? રસ વિક્રેતા, કરિયાણાનો. પાછું શું કરે છે? બોલે વેદ ધર્મ પરામુખ, વેદ ને ધર્મ ને કાંઈ જાણતો નથી. બ્રાહ્મણ છે, બ્રાહ્મણના સટકર્મ કયા છે? સટકર્મમાં બ્રાહ્મણનું પ્રથમ કાર્ય સંધ્યા પૂજા છે, ગાયત્રી ઉપાસના. જો ગાયત્રીની ઉપાસના ન કરે તો એનામાં બ્રહ્મત્વ ટકે નહીં. એટલે બ્રાહ્મણે શિવ પૂજા પહેલા ગાયત્રીની ઉપાસના કરવી જોઈએ. આ તો કોઈ સંધ્યાને જાણતો જ નથી, સંધ્યા કરતો જ નથી. સંધ્યા સ્નાન પરિભ્રષ્ટો, સંધ્યા તો નથી કરતો, સ્નાન પરિભ્રષ્ટો, સ્નાન પણ કરતો નથી. ન નાવાનું ન સંધ્યા કરવાની, કારણ કે સંધ્યા કરો પાછું સ્નાન પણ ફરજિયાત કરવું પડે. તો ન નાય ન સંધ્યા, કાર્ય કરે છે શું? કે વૈશ્ય વૃત્તિ પરાયણ. જન્મે બ્રાહ્મણ છે, કર્મ વૈશ્ય વૃત્તિનું કરે છે. નામ છે દેવરાજ. નામ કેવું બોલો? નામ પાછું ઉત્તમ, દેવરાજ. પણ છે કેવો? નામ દેવરાજ, પણ છે કેવો? વિશ્વાસ જનવંચક. જે લોકો એનો વિશ્વાસ કરે એની હારે જે વિશ્વાસઘાત. આવો નામ દેવરાજ, પણ જે એનો વિશ્વાસ કરે એની હારે જે વિશ્વાસ ઘાત કરે છે. એટલે જ્ઞાન દુર્બલ કર્યો, પણ આમાં સ્પષ્ટ લખ્યું છે અધર્માદ બહુવિદ્તાની
પશ્ચાતેના અર્જિતા નિવે. અધર્મથી એણે ધનને એકત્રિત કર્યું, છેતરીને બીજાના વિશ્વાસમાં લઈ વિશ્વાસઘાત કરી અને ધન એકત્રિત કર્યું. ન ધર્માય ધનમ તસ્ય સ્વલ્પ પંચાપી પાપીનઃ. ધન કેવી રીતે એકત્રિત કર્યું? તો બોલે અધર્મથી. ફળ શું મળ્યું? ન ધર્માય ધનમ તસ્ય. ધર્મથી ધનને પ્રાપ્ત ન કર્યું. સાહેબ, ધનની પ્રાપ્તિ છે ને એ પણ ધર્મથી થવી જોઈએ. શ્રી મહાપુરાણમાં કહ્યું છે ધર્મ દ્વારા ધનની પ્રાપ્તિ કરો. શ્રી મહાપુરાણમાં ધનના પણ 3 ભાગ કયા છે. એક ભાગ 3 ભાગ કરવામાં એક ભાગ તમારો જે ધનનો છે એ ધનની વૃદ્ધિ માટે કરવાનો છે. એક ભાગ તમારા પોતાના જીવન નિર્વાહ માટે છે અને એક ભાગ છે એ પુણ્ય કાર્યમાં વાપરવાનો છે. જે તમે કમાઓ છો એના 3 ભાગ કરવાના. 3 ભાગ કરી એક ભાગ ધર્મ કાર્યમાં, એક ભાગ પોતાના જીવન નિર્વાહ માટે અને એક ભાગ એ ધનની વૃદ્ધિ માટે. એવું શ્રી મહાપુરાણમાં કહ્યું છે. આપણા શાસ્ત્રો કહે છે કે તમે કમાઓ છો એનો 10મો ભાગ તો ધર્મ કાર્યમાં વાપરી જ દેવો. હા, 10મો ભાગ તમે ના વાપરો તો ભગવાન ગમે ત્યાં વપરાવી નાખે. હા, બિલકુલ વપરાવી નાખે. એના કરતા હું કોઈ ધર્મ કાર્યમાં આપણો 10મો ભાગ જવો જ જોઈએ. શ્રી મહાપુરાણ 3જો ભાગ કહે. પણ એ ક્યારે? તમે ધર્મથી પ્રાપ્ત કર્યું હોય ત્યારે. આણે તો અધર્મથી જ ભેગું કર્યું છે, ધર્મથી ભેગું કર્યું જ નથી. અધર્મથી ભેગું કરવું એટલે કઈ રીતનું? આપણા બાપ દાદાએ ગોચરની જમીન મૂકી હોય જગદીશભાઈ, અને ગોચરની જમીન વાળી એમાં તમે કઈ ખેડ ખેતર કરો છો ને એમાંથી પાક થાય છે ને, આખે આખો અધર્મનો પાક છે, સમજી લેજો. આખે આખો અધર્મનો પાક. એમાંથી આપણા છોકરાઓ છે, આપણા સંતાનો જો ઈ પાકમાંથી પાકેલું અનાજ કે ઈ પાકમાંથી આપણા ઘરની જો આમાં કાંઈ પણ એક દાણો પણ આવી જાય ને તો સમજી લેજો સમૂળો સત્યાનાશ વળી જાય. આ અધર્મનું છે. આપણે મહેનત મજૂરી નથી કરતા અને મજૂરી વગરનું આપણને ભગવાને કંઈક ઊંચી પોસ્ટ ઉપર મૂક્યા, નોકરી મૂક્યા અને ભગવાનને આપણે કોઈ કૃપા પ્રાપ્ત થઈ ગઈ, નોકરી મળી ગઈ અને નોકરીમાં ખાલી સહી કરીને પછી આપણે ગામ ગપાટા મારીએ અને નોકરીમાં જઈને કામકાજ ન કરીએ તો એ શું થયું? અધર્મનું છે. મહેનત વગરનું જે પણ કાંઈ મળે એ બધું અધર્મનું જ છે, સમજી લેજો. વગર મહેનતે જે પણ કાંઈ મળે બધું અધર્મનું છે. અને આજ તો એવી દશા થઈ ગયા સમાજની, એવી દશા ખરાબ થઈ જાય. નોકરી કરો તો કેટલો પગાર કે આટલો, એના ઉપર બીજું કાંઈ મળે એવું પાછું પૂછે. બોલો, ઈ તો હવે જાણે આમ એક વ્યવહારિક વાત બની ગઈ એમ. બીજું ઉપર કાંઈ, પણ ઉપરનું તારે શું લેવા દેવા? આ ઉપરનું મળે ને એ બધું અધર્મ.